નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, હાલમાં એસઆરઆઈ 2025 અંતર્ગત ચૂંટણી કાર્ડની પ્રક્રિયા ચાલુ રહી છે। કેટલાક રાજ્યોમાં એસઆરઆઈ 2025નું નવું ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડ્યું છે। તો ચૂંટણી કાર્ડના નવા લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે આપણે આ વિડીયોમાં જોઈશું। ગુજરાતનું લિસ્ટ હજી જાહેર થયું નથી, પણ મિત્રો હાલ ઉદાહરણ તરીકે બિહાર રાજ્યનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે। પ્રક્રિયા બધા રાજ્યો માટે લગભગ એક જેવી રહેશે, જેમાં ગુજરાતનું પણ સામેલ છે। તો આ વિડીયોમાં માત્ર માહિતી અને સમજણ માટે છે, જેથી જ્યારે ગુજરાતનું લિસ્ટ આવે ત્યારે તમે તમારું નામ જાતે કેવી રીતે ચેક કરવું તે તમને ખબર પડી જશે આ વિડીયો જોશો એટલે। તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપવાનો છું, એટલે વિડીયોને આખો જુઓ। તો શરૂ કરીએ મિત્રો આજની માહિતી। તો મિત્રો એસઆરઆઈ 2025 શું છે? તો એસઆરઆઈ 2025 એટલે કે મિત્રો આ ચૂંટણી આયોગો દ્વારા કરવામાં આવતી એક નિયમિત પ્રક્રિયા છે, જેમાં નવા મતદારોનું નામ ઉમેરાય, ખોટા કે ડુપ્લિકેટનું નામ કાઢવામાં આવે, સરનામું, ઉંમર, ફોટો સુધાર થાય। આ પછી મિત્રો કામચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવે। મિત્રો કામચલાઉ મતદાર યાદી એટલે શું? તો મિત્રો કામચલાઉ મતદાર યાદી એટલે કે અસ્થાયી મતદાર યાદી, જેમાં મિત્રો ક્લેમ અને ઓબ્જેક્શન કરી શકાય। ત્યાર પછી મિત્રો ફાઇનલ લિસ્ટ પહેલાં ચેક કરવાની તક, એટલે કે દરેક મતદાર માટે આ સ્ટેજ બહુ જ મહત્વની છે। તો એસઆરઆઈ 2025નું નવું લિસ્ટ કેવી રીતે ચેક કરવું તે આપણે જાણીએ। તો મિત્રો તમારે સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં જઈ વોટર લિસ્ટ સર્ચ કરી લેવાનું રહેશે। ત્યાર પછી જે પહેલી વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે ઉપર બતાવશે કે એસઆરઆઈ ફાઇનલ પબ્લિકેશન 2025 બિહાર। તો મિત્રો હાલ બિહારનું બતાવે છે, ગુજરાતનું લિસ્ટ બહાર પાડવામાં નથી આવ્યું। જ્યારે પણ ગુજરાતનું લિસ્ટ બહાર પાડવામાં આવશે તેનો હું અલગથી વિડીયો બનાવીશ, પણ મિત્રો આજે બિહારનું પાડવામાં આવ્યું છે લિસ્ટ, તે જ રીતે મિત્રો તમારે ગુજરાતનું જ્યારે બહાર પાડવામાં આવશે તો આ જ પ્રક્રિયાથી તમે મિત્રો જોઈ શકશો તમારું નામ છે કે નહીં। તો મિત્રો આપણે જાણીએ કે કઈ રીતે આપણે ચેક કરવાનું છે તમારું નામ છે કે નહીં। તો મિત્રો તમારું નામ ચેક કરવા માટે મિત્રો તમારે સર્ચ યોર નેમ ઇન ડ્રાફ્ટ રોલ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે। રાજ્યમાં મિત્રો તમારે બિહાર બતાવશે, હાલ ગુજરાત બતાવશે નહીં મિત્રો, તમારે બિહાર સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો મિત્રો બિહાર સિલેક્ટ કરી લેશો ત્યાર પછી નીચે મતલબ તમારે EPIC નંબર નાખવાનો હોય છે। તો મિત્રો તમારે જે પણ ચૂંટણી કાર્ડ નંબર છે તે નાખી અને નીચે કેપ્ચા દેખાય તે કેપ્ચા દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે સબમિટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારું નામ આવી જશે અને તમારું સ્ટેટસ આવી જશે મિત્રો। ત્યાર પછી પાછું તમારે બેક જતું રહેવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારા વિસ્તારનું ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું તે આપણે જાણીએ। તો મિત્રો તમારે ડાઉનલોડ એસઆરઆઈ ડ્રાફ્ટ રોલ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો સ્ટેટમાં તમારે બિહાર આવી જશે, રાજ્યમાં હાલ બિહાર માટેનું આપણે જાણવાના છે। જ્યારે પણ ગુજરાતનું આવશે ત્યારે તમારે ગુજરાત બતાવશે। ત્યાર પછી મિત્રો તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે એસેમ્બલી એટલે કે વિધાનસભા સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેવું મિત્રો તમે વિધાનસભા સિલેક્ટ કરશો ત્યાર પછી મિત્રો તમારી સાઇટમાં સિલેક્ટ લેંગ્વેજમાં મિત્રો તમારી લેંગ્વેજ આવી જશે, તમારે સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે। ત્યાર પછી રોલ ટાઈપમાં મિત્રો તમારે જે ડ્રાફ્ટ રોલ 2025 છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે નીચે પાર્ટ નંબર અને પાર્ટ નેમ આવી જશે। તો મિત્રો વિધાનસભાનું નામ આવી જશે। મિત્રો તમારે વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે। જે કેપ્ચર દેખાય તે કેપ્ચર નાખી ડાઉનલોડ સિલેક્ટ PDF ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ડાઉનલોડ PDF સિલેક્ટ ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। ત્યાર પછી મિત્રો ડાઉનલોડ અગેન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે PDF છે તે ડાઉનલોડ થઈ જશે। પછી મિત્રો તમે ડાઉનલોડ કરેલી PDF કઈ રીતે ચેક કરવી તેના માટે મિત્રો તમારે આમાંથી નીકળી જવાનું છે અને Google Chromeને ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી જે 3 ડોટ દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો તમે 3 ડોટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમે જે PDF ડાઉનલોડ કરી છે ડ્રાફ્ટ લિસ્ટ માટેની તે તમને બતાવશે। તો તમારે જે પહેલી ડ્રાફ્ટ લિસ્ટની PDF બતાવે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમે આ રીતે તમે તમારો વિસ્તારનો ડ્રાફ્ટ લિસ્ટ ચેક જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો જ્યારે પણ ગુજરાતનું લિસ્ટ આવશે ત્યારે પણ આ જ રીતે તમે ચેક કરી શકશો। અને મહત્વની સૂચના, આ વિડીયો માત્ર માહિતી આપવા માટે જ છે। ગુજરાતનું એસઆરઆઈ 2025નું લિસ્ટ હજી જાહેર થયું નથી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જ્યારે ગુજરાતનું લિસ્ટ આવશે ત્યારે હું તમને લાઈવ અપડેટ વિડીયો જરૂર લાવીશ। તો મિત્રો મળી નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।